નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ફૂડ વિભાગ દ્વારા ફૂડ બનાવતા એકમો ઉપર વધુ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં હાલ આવનાર 5 દિવસ સુધી હીટવેવની આગાહી છે, ત્યારે રાજ્યના તમામ વિભાગોને હીટવેવમાં પ્રજાને રક્ષણ મળી રહે તેમજ કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। ત્યારે ફૂડ વિભાગ દ્વારા પણ હોટેલ, ફૂડ બનાવતા એકમો, બરફ ગોળા, પાણીપુરી સહિતની જગ્યાઓ પર વધુ સઘન ચેકિંગ વધારવા ફૂડ કમિશનર દ્વારા સૂચના અપાઈ છે। ત્યારે સમગ્ર મામલે ફૂડ કમિશનર HG કોશિયાએ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાની પુષ્કળ ગરમી પડી રહી છે, જેમાં નાગરિકો શરબત, લીંબુ પાણી, શેરડી અને કેરીનો જ્યુસ, બરફ ગોળા વધુ વાપરતા હોય છે। ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે માટે રાજ્યના તમામ ફૂડ સેફટી અને ડેઝિગ્નેટેડ ઓફિસરને આદેશ અપાયો છે। સતત તપાસ કરે અને સતત સેમ્પલ તેમજ ટેસ્ટિંગ કરે અને નિયમ મુજબ કામ કરે। જો કંઈ પણ એવું લાગે તો તરત જ કાર્યવાહી કરે। વેકેશનને લઈ હોટેલમાં સઘન ચેકિંગ કરવામાં આવશે તો રાઉન્ડ ધ યર તપાસ થતી હોય છે। હોટેલ શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલની ફૂડ સેફટી ટીમ અને હેલ્થ ટીમને પણ ચેકિંગ વધારવા જણાવેલ છે। અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી રહી છે, ત્યારે આજે ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓનું વેચાણ વધતું હોય છે। નાગરિકો પણ વિપુલ પ્રમાણમાં શરબત હોય, લીંબુ પાણી હોય કે અન્ય ઠંડા પીણા હોય કે બરફ ગોળા હોય કે શેરડીનો જ્યુસ હોય, મેંગો જ્યુસ હોય, વધારે લેતા હોય છે। આ સમયે નાગરિકોના સ્વાસ્થ્યથી કોઈ છેડા ન કરે એના માટે અત્યારે રાજ્યના તમામ ફૂડ સેફ્ટી ઓફિસર અને જિલ્લાના ડિવિઝનલ ઓફિસરોને એક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે આ બાબત ઉપર ઘનિષ્ઠ તપાસ કરે। એ જે કોઈ શેરડીના રસવાળા હોય, લારીવાળા હોય તો અનહાઇજીનિક કન્ડિશનમાં ચલાવે નહીં। ત્યાંથી પણ જો લાગે તો એના સેમ્પલ અને ટેસ્ટિંગ કરવું અને નિયમો મુજબ જ એનું કામ કરે। અને જે આ હીટવેવ છે એમાં આવું કોઈ અસુરક્ષિત પાણી, શરબત કે લીંબુનો કે શેરડીનો રસ એનાથી કોઈ બીમાર ન પડે તેની વિશેષ કાળજી રાખવા માટે ફૂડ સેફ્ટીની ટીમને પણ સજાગ કરવામાં આવી છે। ખાસ કરીને અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો કોઈ એવી હોટલોની અંદર વધુ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની કોઈ સલાહ આપી છે? અત્યારે રાઉન્ડ ધ યર વસ્તુ તપાસની કામગીરી ચાલતી હોય છે। હોટલો મોટાભાગે શહેરી વિસ્તારમાં હોય છે। શહેરી વિસ્તારમાં અમારે ત્યાં જે લોકલ હેલ્થ ઓથોરિટી હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ત્યાંની ફૂડ સેફ્ટી ટીમ હોય, ત્યાંના હેલ્થ ઓફિસર હોય, એ લોકો ઘનિષ્ઠ તપાસ કરતા હોય છે। એ લોકોને પણ જરૂરી ડાયરેક્શન આ બાબતે ધ્યાન રાખવા માટે આપવામાં આવેલા છે અને એ લોકો પણ એમની કામગીરી નિયમિત કરતા રહે છે।